રાણો મારો રાણાની રીતે એવી પેલી રે બાની પોતાની વાવડી એવી પેલી રે બાની પોતાની વાવડી પછી ભાગ્યા ગાયકવાડી ગામ રે કાળું બાના કુંવર હારે કાળું બાના કુંવર ઓરે કાળું બાના કુંવર આવા રે દીના નો તારે દિલવા એવી સુની રે ડેલી સુના ડાયરા 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 મારું સાઉન્ડ એ રમીનો બાપ રમીનો हाल में आला जाए रे ढोला मारवाड़ा ना रे आज हाल ने आला जाए रे ढोला मारवाड़ा ना देश रे ढोला वणदारा ना देश ये हाल ने आला जाए रे ढोला मारवाड़ा ना ने हारा दाय रे डोला मारवाड़ा ना देश रे डोला वणजारा ना देश यार हड़ा रमीलो बाप रमीलो बापो 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 हालो तो हलाए अरे रे जो ने चालू तो चलाए नहीं पण जारो ए वणजारो वाला मजतो रयो अरे रे मारी काळज कटका थई उतारा देसु ओरडा रे डोला मारवाड़ा ना दे उतारा देसु ओरडा रे डोला मारवाड़ा ना दे आज देहु मेरी ना बोल रे डोला मारवाड़ा ना देश रे डोला वणजारा ना देश नौगण भाई नौगण भाई वाजिका भाई झुकेगा नहीं
જંબો ને જંબે આવ્યા છે ફૂલ છે રે એ સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ ઓ કેમ રે તારા ઓ ધીરે કેમ રે તારા અર કેમ રે તારા દલડા ઉદાસી માને નહીં કેમ રે તારા દલડા ઉદાસી મો એ મારા કાનુડાના બાગમાં વરસી જાઓ બા વરસી જાઓ બા વરસી જાઓ આ મારું પંસાળા મારું પંસાળા સુરેગઢમાં દિવસે બધા વિવેકાનંદની વાતો કરે છે અને રાત્રે બધા દેવાનંદ મળી જાય છે. સુરેગઢમાં દિવસે બધા વિવેકાનંદની વાતો કરે છે અને રાત્રે બધા દેવાનંદ મળી જાય છે. સુરેગઢમાં સવારે બધા દેવીની વાત કરે છે અને રાત્રે બધા શ્રીદેવીની શોધમાં નીકળી જાય છે. આપણી વચ્ચે મમતા. लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं. लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं. तुम वक्त ये क्यों नहीं पूछते कि सुरेंद्र नगर में कुंवारे कितने हैं. आज आखो ट्रक भरा એટલા વાંઢાઓ છે. अरे हर जिस दिल में मुमताज है हर उस दिल की चाहत एक ताज है. हर जिस दिल में मुमताज है हर उस दिल की चाहत एक ताज है. मगर लड़कों के लिए ये सब कुछ बकवास है क्योंकि हर पर बदलती उनकी मुमताज है. લોકો કહે છે કે તું છે મારા હૃદયની લાડકી હું તારી થાળી તું મારી વાટકી. कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते. कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते. वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते. હવે આ ઉંમરમાં કોણ શક કરે. અમારા બિચારા બધા પુષ્પાઓ એકલા ફરી ગયા છે. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या. अरे फायर है मैं झुकेगा नहीं साला. तो आवा गुड इवनिंग लेडीज एंड जेंटलमैन. A very warm welcome to all of you on this special evening. Do you know this evening is really very special for me because this evening brings so many special and beautiful people like you. So I am very much thankful to Shruti Beauty Salon and Academy. Please put your hands together for Shruti Beauty Salon and Academy. જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. અમારા આજે જે આટલી ખૂબસૂરતી એક મંચ ઉપર તમને એક સાથે દેખાઈ રહી છે. આટલી બધી મોડલ્સ બધા લોકો તો સિલેક્ટ પણ કરી લીધી. હું આવી જ બોલીશ. હવે કોને કોને ચલો હવે ક્યાં પસંદ કરાવું ને બધાને બધી જ પસંદ છે. બરાબર છે કે નહીં. તો મિત્રો આપણા ગુજરાતમાં જેમને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ નું ટેગ મળ્યું હોય અમારા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ એવા હિના જોશી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે બીજા કોઈ નહીં પણ આપણા સુરેન્દ્રનગરના છે એવા અમારા હિના જોશી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કેટલા બધા વર્ષોથી ગુજરાતમાં અને હવે તો ગુજરાતની બહાર પણ એમને એટલા બધા બુકિંગ આવે છે. જેટલા પણ તમે સ્ટાર્સ જુઓ તો ઘણા બધા જે ટીવી સિરિયલના આર્ટિસ્ટ છે. વચમાં એક મોડેલ હતા રેગ્યુલર તમારી સાથે કામ કરી રહ્યા હતા રાગીની જે કૃષ્ણા ગોવિંદાની કઝિન થાય છે. તો એવા ઘણા બધા ટીવી આર્ટિસ્ટ છે. ગુજરાતના એક એવા આર્ટિસ્ટ છે જે તમારા મનગમતા હોય બધાને એમને મેકઅપ કર્યું છે ને એવું જ આજે એક નાનકડો ડેમો તમારી સામે છે. સ્ટેજ ઉપર અલગ અલગ લુકમાં રાજસ્થાની બ્રાઇડ છે, મરાઠી બ્રાઇડ છે, ગુજરાતી દુલ્હન છે, વેસ્ટર્ન દુલ્હન છે, રિસેપ્શન લુક છે, એડવાન્સ લુક છે. જેમને ટ્રેડિશનલ ગમતું હોય એવો ટ્રેડિશનલ લુક છે. તો મિત્રો ફક્ત મેકઅપ નહીં હેરસ્ટાઇલ હોય કોસ્ટ્યુમ હોય તો ઓલ ઓવર મેક ઓવર બાય હિના જોશી.
એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે જેમાં બહુ બધા ફોલોવર્સ છે, મેકઓવર બાય હિના જોશી. અને હું તો બહુ વર્ષોથી એમની સાથે કામ કરી રહી છું. તો હિના જોશીનું એકવાર ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું. એન્ડ હવે તમને બધાને અહીંયા જોઈને મને એક શાયરી યાદ આવે છે. કહું? ના, રહેવા દો ને, નથી કહું. તો પેલા અંકલને નથી સાંભળવી, રહેવા દો ને અંકલ. તમારે સાંભળવી છે તો પેલા અંકલ નહીં જોતા મારી સામે. કયા કયા? હું અંકલ જ છું કે હું એક વાત કહું, મને કઈ શાયરી યાદ આવે છે. પહેલાનું જે પ્રેમ હતું, પહેલાની જે આશિકી હતી, પહેલાના જે આશિકો હતા કે આएंगे तेरी गली में चाहे देर क्यों ना हो जाए, कि आएंगे तेरी गली में चाहे देर क्यों ना हो जाए, और करेंगे मोहब्बत तुझसे ही चाहे जेल क्यों ना हो जाए. પણ હવે આશિકો બદલાઈ ગયા, પ્રેમ પણ બદલાઈ ગયું. અને શાયરી તો કેવી કરે છે કે કાશ तुम्हारा प्यार सच्चा होता अंकल. आजकलના आशिको कि काश तुम्हारा प्यार सच्चा होता तो जाने मन आज अपना भी एक बच्चा होता. તો આ બધી વાતો છે, પ્રેમની વાતો કહો કે અમારા વાંઢાઓની વાતો. વાંઢાઓથી એક વાત યાદ આવી, અમારા અહીંયા જેટલા પણ નોજવાનો છે, તમારા દિલની વાત હું કરું. મને ખબર છે તમે લોકો ખુલ્લેઆમ નથી કહી શકતા, પણ હું તો કહી શકું છું ને. તમે લોકો કોઈ દિવસ તમારા દિલની વાત મને કરી છે? કેવી રીતે કરી છે? સાવ ખોટારા છો તમે બધા. પણ ઇન્સ્ટામાં એ વાત સાચી, ઇન્સ્ટામાં મને કમેન્ટ કરી છે, એટલે જ મને ખબર પડી છે કે મારા સુરેન્દ્રનગરના જે નોજવાનો છે ને એમના દિલની વાત શું છે. કે ગમી તે મળતી નથી, ગમી તે મળતી નથી, મળે તે ફાવતી નથી, ફાવે તેની સાથે મજા આવતી નથી, ને મજા આવે તે કાયમ રહેતી નથી. એનું નામ જ નોકરી. કેમ, તમે શું સમજ્યા? પેલા કાકા કહે છે છોકરી. આ ઉંમરભાઈ બહુ સમજે છે. હે, તો આજે આ બિઝનેસ એક્સપો છે જેમાં સ્ટેજ છે શ્રુતિ બ્યુટી સલૂન એન્ડ એકેડમી, જે છેલ્લા 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે મિત્રો. એન્ડ તમે બધા પણ પોતાનું બિઝનેસ આગળ વધારવા, પોતાનું નામ આગળ કરવા માટે આજે અહીંયા આવ્યા છો. તો આપ તમામ લોકોને એક સક્સેસ મંત્ર આપું છું કે આપણે છે ને સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. સફળ થવું હોય તો હંમેશા મહેનત કરવી પડશે. સાચી વાત કે નહીં? પણ મહેનત કેવી રીતે કરશો? દોડીને. ચલો, મને એવી ઈચ્છા થાય છે કે હું સ્ટેજ ઉપર છું, તમારામાંથી પણ કોઈ એકને હું સ્ટેજ ઉપર બોલાવું. પણ એમને તો મારી સાથે ફોટો પાડવા માટે નહીં. તમે અહીંયા જેટલા પણ નોજવાનો આવ્યા છે એમને કોઈ સંદેશ, કોઈ મેસેજ સારું આપવું હોય એના માટે કોઈ છે અહીંયા એવો હોશિયાર માણસ? હોશિયાર માણસ કોઈ છે? એ તો પાછળ ભાગે છે. મેસેજ સારો હોવો જોઈએ. હા, કોઈ સારો મેસેજ તમે લોકો આપી શકતા હોય અમારા અહીંયા જેટલા પણ લોકો આવે છે એમને. અચ્છા, આ બાજુ અમારે કદાચ બ્યુટી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરો છો તમે બધા? બ્યુટિશિયન્સ શીખી રહ્યા છો અત્યારે? મહેનતથી શીખજો. અહીંયા ઘણા બધા નાના નાના છોકરા પણ આવ્યા છે. કંઈ કહેવું છે? તો આમાં કેમ કરો છો? આ ભાઈ માટે બહુ તમારા ચાહકો ઘણા બધા છે. બધા તમને આગળ મોકલી રહ્યા છે. કોઈ સારો મેસેજ આપવો હોય કંઈ પણ તમે આપી શકો છો. અમારી આજની જે આ જનરેશન છે એમને વાતોની સાથે સાથે સારો મેસેજ પણ મળવું જોઈએ. નહીંતર બધા કાલે મને સ્ટોરીમાં ટેગ કરશે,
મારી જાનુ આવી હતી. તો મારી જાનુએ વાત શું કરી? હે તો કોઈ સારી વાત કોઈ કરી શકતા હોય અને હવે જો ફટાફટથી આવી જાઓ, વધારે ટાઈમ નથી, એક મોકો મળી રહ્યો છે અમારા સુરેન્દ્રનગરની જનતાને એક સારો મેસેજ આપવાનો, એક સુનહેરો મોકો મળી રહ્યો છે. કોઈના પણ નાનો છોકરો, અચ્છા એના બધા પરણેલા જ આવ્યા છે એવું લાગે છે મને. પરણેલા છે બધા? હા તો શું કરો? તમારા તો 4 હોય એવા લાગે છે. ના શું પાડે છે? બોલો એ કોઈ ના પાડે છે ત્યાંથી. અચ્છા તમે બધા માંડ્યા છો તો આ બધા નાના નાના છોકરાઓ ક્યાંથી આવ્યા? બાજુવાળાના પેઢીને લાગ્યા. તમે બધા તો લંડન અમેરિકા કરતા એડવાન્સ છો. હા પણ હવે આપણે આગળ શું કરવું છે? હવે તમે બધા સિટીમાં ફરેલા છો, બધા જ નવયુવાનો તમે જોયેલા છે. સુરેન્દ્રનગરના નવયુવાનો અને ઇન્ડિયા નવયુવાનો તમે શું ડિફરન્સ છો? કહી દઉં, સવાલ સાંભળ્યો તમે? જોશ, હાઉસ ધ જોશ. શું ફરક જોયું કહું? ફરક તો કાંઈ નથી હોતું. ફરક તો કાંઈ નથી હોતું, પણ આટલી જ એક વાત છે અમારા આખા ગુજરાતીઓ માટે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. આ લોકોને પ્રેમ કરવો હોય તો તમે એને શું ગાઈડલાઈન આપો કે કેવી રીતે પ્રેમ કરો? આ લોકો મને ગાઈડલાઈન આપે એવા છે. આમાંથી ઘણા બધાના તો 2 હશે લગન, 2 છોકરા કે 2 લગન. અમારી 75% કુંવારા છે, એને તમે શું ગાઈડલાઈન માર્ગદર્શન શું આપશો? ચલો હવે ઓન સિરિયસ નોટ, આ મને સિરિયસલી પૂછી રહ્યા છે કે અહીંયા જેટલા પણ 75% નોજવાનો છે એમને તમે શું કોઈ સારો મેસેજ ગાઈડલાઈન આપવા માંગો છો? બધા લોકો અત્યારે સોશિયલ મીડિયાથી બહુ જ ઇન્ફ્લુઅન્સ થાય છે. બીજાની જે પર્સનાલિટી હોય એનાથી બહુ ઇન્ફ્લુઅન્સ થાય છે. પોતાની અંદર જે ટેલેન્ટ હોય, તમારા માતા પિતાનું તમારી સાથે આશીર્વાદ હોય, વડીલોનો સાથ હોય મિત્રો, તો તમે 100% આગળ વધશો. તમારી મહેનત ઉપર તમારે વિશ્વાસ રાખવાનું છે. આઈ હેવ બીન વર્કિંગ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્રોમ લાસ્ટ 20 years. 20 વર્ષથી હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું મિત્રો, અને એ જ મહેનત અને લગન સાથે, એક ફોકસ સાથે, તો તમારે જે કંઈ તમે કામ કરો એના પર ફૂલ ફોકસ રાખો. પેલા અંકલ આમ કરે છે, એનું ફોકસ તો મારા ઉપર જ છે. અને ઝૂમ કરીને મારો વિડીયો ઉતારે છે. હવે હું મેસેજ આપું તો શું સાંભળશે આ? काम ऐसा करो कि नाम हो जाए, काम ऐसा करो कि नाम हो जाए, वरना नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए. તો મિત્રો, આ સ્ટેજ ઉપર આવીને હું બોલી શકું છું તો શું હું એવી ઉમ્મીદ ના રાખું? આ સ્ટેજ ઉપર આવીને કોઈ એક મારા માટે કોઈ ગીત ગાય, મારા માટે કોઈ શાયરી કરે, મારા માટે કોઈ ડાયલોગ બોલે કે કોઈ એક સારી વાત કરે? શું આટલા બધા નોજવાનો એટલે તો કુંવારી છો હજુ સુધી? ત્યાંથી મોકલી છે એટલે એમને બંધ રાખીને મેં તમને જોયા છે. તમે જો એના કરતા મોરના મેં તમને વધારે જોયા છે. અને સાથે સાથે નોકઝોક સાંભળીશું. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. એન્ડ ધીસ બિઝનેસ એક્સપો છે કંઈ આજે ઓર્ગેનાઇઝ કર્યું છે. તમામ લોકોને ગ્લોબલ ઝાલાવાડને ઢેર સારી શુભકામનાઓ છે. એન્ડ તમે લોકો પણ તમારા બિઝનેસમાં, વર્કમાં આગળ વધો એવી બેસ્ટ વિશેસ. થેન્ક યુ સો મચ. આવતીકાલે 7 વાગે સાંભળવાની હતી પણ કાંઈ વાંધો નહીં. એક વાત મારે કહેવી હોય તો હું આટલું જ કહીશ કે કોઈ હસ્તી, કોઈ મસ્તી, કોઈ ચાહ पे मरता है. कोई हस्ती, कोई मस्ती, कोई चाह पे मरता है. कोई नफरत, कोई मोहब्बत तो कोई लगाव पे मरता है. ये देश है उन दीवानों का, ये देश है उन दीवानों का, यहाँ हर बंदा अपने हिंदुस्तान पे मरता है. जय हिंद. Thank you so much. એ મથુરામાં વાગી મોરલી,
મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય દાયરણ સોળજી ઓ નાના ઈડોળે દ્વારકામાં દીવા બળે બાબા એ મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રઘુરાયજી ઓ નાના ઈડોળે દ્વારકામાં દીવા બળે વાહ અહીંયા અને મુકેશભાઈ 500 માણસોની ગોળ કરે છે જય હો અલ્યા મારા રે બાંબા જ્યાં ઉતરે આડણ કો જો મારો હાવજ જ્યાં ઉતરે ત્યાં ડણકો જો મુકેશ બાંબા જ્યાં ઉતરે ત્યાં ડણકો જો બલિયા ઠાકરની માથે મેર મારા હિરાળિયા બાપાની મીઠી મેર જો મારા હિરાળિયા બાપાની રૂડી મેર જો મારા રે મુદવા જ્યાં ઉતરે ડણકો જો one side Bamba one side અને આવી રૂડી મોહન થતી હોય સમાજ ઉડો રમતો હોય ત્યારે એ લીલા તોરણિયા બનાવો મને મોડવે કૌશિકભાઈ લીલા તોરણિયા બનાવો મને મોડવે ઓ સાઈબા મૈયરિયામાં મનડું નથી લાગતું મારા મૈયરિયામાં મનડું નથી લાગતું એ મન સાઈબાની મેડીએ એ મન સાઈબાની મેડીએ એ તુજને પરણીને લઈ જાઉં પંચાણ શેરમાં તુજને પરણીને લઈ જાઉં ઝાલાવાડ પરાગણામાં ઓ સાઈબા મૈયરિયામાં મનડું નથી લાગતું અને પછી અત્યારે મુકેશભાઈ નવગણભાઈ અત્યારે બે ભાઈબંધને બનતી હોય ને એટલે અમુક દીવા હળિયા હોય અમુક તો કોકનું જોઈએ હારું જોઈએ રાજી નથી ભાઈ એટલા માટે હસી ઓમ કે તો તેમ કે તો કરે ચડાવા તારી ઓની વચ્ચે કેટલાય ઝઘડા કરાવા એ ઓમ કે તો તેમ કે તો કરે ચડાવા તારી ઓની વચ્ચે કેટલા ઝઘડા કરાવા એ તારી ટેવ પડી ગઈ તારા વગર ચાલે નહીં તારી ટેવ પડી ગઈ તારા વગર ચાલે નહીં પછી રાયફલે રાહડાર મારે આ ભાઈઓ મારા ગોમને નચાવે વાછુડા અને ખાસ હમણાં મને મુકેશભાઈ એક યાદી કરાઈ કે અમારું તોરણિયા રાણા બાપુ દર વર્ષે મુકેશભાઈ બધા ત્યાં આગળ આવે બાપાના ત્યાં અને અત્યારે રામાબીના પણ નવરાત્ર ચાલતા હોય એટલે ખાસ એ પણ બાબાના સેવક છે ત્યારે લીલા પીળા તારા ને પર કે લીલા ને પીળા તારા ને પર
બીજનો મેળો ભરાનો આજડી આ બાબા એક ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એક ઝાલવાડી ઢોલ તાણ દાદર વાગે એક ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એવો ઝાલવાડી ઢોલ તાણ દાદર વાગે મન ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે મને ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ તાણ દાદર વાગે ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે મને ઢોલે તે રમવા મને ઢોલે તે રમવા મને ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલાવાડી ઢોલ જાણ દાદર વાગે અને આ ગીતાબેન નવગણભાઈ નું એવું કેવું છે કે આ 3 તાલીના રાઉન્ડમાં લગ્ન ગીતો ખટાણા તમને જેમ મોજ આવે હીરા બાપા એ લીલુડા તે નારિય નવગણભાઈ અમારા મુકેશભાઈ બાંબા મિત્રો મારો એક પ્રોગ્રામ હતો અને મુકેશભાઈ આવેલા બાંબા પરિવારનો ત્યારે 12 તોલાની ચેન સાહેબ એમને મને પહેરાવેલી 12 તોલાની ચેન અને એ મને ભેટમાં આલેલી પણ મેં એમને પછી પ્રેમથી પાછી આપી દીધી હા કેમ કે એનો ભાવ છે ને ભાઈ હા એ બહુ મોટો છે ભાઈ એટલા માટે હિલુડા તે નારિયેળ આહા આહા રે પણ આ 2000 ની ઉડાડતા હોય ને નવગણભાઈ એટલા માટે જય હો એ રાઈફલે રાહડાર માડે આ બાંબો મારો ઘૂમને પડાવે ભાઈ તાળીઓ બતાવો સાહેબ બે હાથ ઊંચા કરીને તાળી ના પડે મારા સમજો યાર મુકેશભાઈ ને વધાવી દો ભાઈ જય હો બાપ મોઢે બેટા ને અંદર મને મારા બેટા આવા ભડવાને અમે રાખી કાયમ સેટા રાઈફલે રાહડાર માડે આ બાબા મારા ગોમને નગાવા રખડા જય હો रंग रे कसुमल में तो ये सुडानो लीधो रंग रे कसुमल में तो ये सुडानो लीधो લીલુડો રો એ વનની વનરાયું લીધો ટેક્સપેન બેરિંગ લિમિટેડ આપણી રાણપુરની એક કંપની છે જે OEM સપ્લાયમાં ટાટા લેલેન AMW ભારત બેંક મારુતિ હ્યુન્ડાઈ બધામાં OEM સપ્લાયમાં છે અને આ અમારી કંપનીનું પ્રોડક્ટ ખાસ ક્લચ બેરિંગ છે અમે એની સાથે સાથે વ્હીલ બેરિંગ
વ્હીલ હબ, ટેન્શનર બેરિંગ, લુબ્રિકન્ટ, પછી અત્યારે અમારું ટેક્સ લ્યુબ કરીને નવી પ્રોડક્ટ આવેલી છે. એમાં ઓઇલ અને ગ્રીસ 1 લાખ કિલોમીટરની રેન્જવાળું ગ્રીસ છે. એની સાથે ટુ વ્હીલરની આઇટમ કેમશાફ્ટ, રોકર, વાલ એ પણ બનાવીએ છીએ. આ અમારી ન્યૂ હાઇડ્રોલિક બેરિંગ છે કે જે કિયા, ક્રેટા જે નવી લેટેસ્ટ ગાડીઓ છે એની અંદર આ યુઝ થાય છે હાઇડ્રોલિક બેરિંગ. પછી આ અમારી પાસે વ્હીલ હબ છે. વ્હીલ હબ અમારી પાસે ફર્સ્ટ જનરેશનથી લઈ અને સેકન્ડ થર્ડ જનરેશન સુધી બધા હબ છે જે સેન્સરવાળા આવે છે. ટેક્સપિન બેરિંગ પાસે અમારી પાસે ટુ વ્હીલર, ટ્રક, કાર અને બીજી ઇન્ડસ્ટ્રીયલ આઇટમમાં પણ અમારી પાસે બધી જ રેન્જ અવેલેબલ છે. અને જનરલી બધામાં અમે OEM સપ્લાયમાં અત્યારે આપી રહ્યા છીએ. એન્જિન પાર્ટ્સમાં અમારી પાસે સિંક્રોમાઇઝિંગ રિંગ ગિયર અમે પોતે બનાવીએ છીએ અને એની સાથે સાથે સિંક્રો ગિયરના બૂસ્ટ પણ અમારી પાસે OEM સપ્લાયમાં મહિન્દ્રા, ટાટા, લેલેન એમાં અવેલેબલ છે. ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટમાં અમારી પાસે નાનામાં નાની ટાટા એસથી લઈ અને 430 ડાયા જે અત્યારે સૌથી મોટો ગિયર છે એ 430 ડાયા સુધી બધી જ રેન્જ અમારી પાસે અવેલેબલ છે અને OEM સપ્લાયમાં પણ અમારી પાસે છે. એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ આઇટમમાં પણ અમારી પાસે પિલો બ્લોક, UCP, સિલિન્ડ્રિકલ બેરિંગ, નીડલ બેરિંગ પણ અવેલેબલ છે. અને અમારી પાસે ઓલ રેન્જમાં ક્લચ બેરિંગ અવેલેબલ છે અને 80%થી 90% અમારી પાસે દરેક પ્રકારની ક્લચ બેરિંગ OEM સપ્લાયમાં છે. ટાટા, લેલેન, મહિન્દ્રા, ભારત બેન્ઝ, BMW એ પણ હુન્ડાઈ અને ટેપર. વીણો તેરા યુગથી પૂનમનો લીધો, વીણો તેરા યુગથી પૂનમનો લીધો, તારલી ટાકો નવરંગ ચૂન ધીરે મારી નખના પરવાળા જેવી તું રે મારી એ નખના પરવાળા જેવી તું. જય હો, જય હો. અને અમારા નવગુણભાઈને આવું સરસ મજાનું આયોજન કરેલું હોય, ઠાકર દ્વારા હોય અને એના માટે ઓ મૈયારણ ગેલી ગોવાલણ ખોદર હાલો ને હરે હાલો બરિયા એ ઓ મૈયારણ ગેલી ગોવાલણ ખોદર હાલો ને હરે. રામ લાંબરિયા અને ખાસ અમારા નવગણભાઈના દીકરા કિશનભાઈ એ પણ અહીંયા છે અને એમના માટે એક લગ્ન ગીત ગાવું હોય ત્યારે હોનાની લગ ધેરી રૂપા ડાયર ગાને મારા એ કિશન ભાઈના સસરા દીપુ જમઈ મોઢા પડ્યા મારા એ વેવૈયા મે
એ ઉભલી રે ને રે મોરસ વાલી ગોપી એ ઉભલી રે ને રે મોરસ વાલી ગોપી એ તારું કેતી જાને નો તારું કેતી જાને નો તારું કેતી જાને નો તારું કેતી જાને નો ઉભલી એને રે મોરસ વાળી ગોપી એ ઉભલી રે ને રે મોરસ વાળી ગોપી એ ખોટો રે રૂપિયો લઈને નવીંગડા એવાની જોવાની હું તો ખોટો રૂપિયો લઈને લવીંગડા લેવાની લેવાની મારો નાનો દેરીડો હારે નવીંગડા ઢોળી ગયા વેરી ગયા મને આવી રે હાડલાની આટી નવીંગડા ઢોળી ગયા વેરી ગયા અરે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે હવે ખોટા મને લાડ ના લડાવશો રે હવે ખાલી ખોટો દેખાડો ન કરશો જાનુડી મારી બોલો હમજી ના બોલશો રે મુંબઈ હવે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે એ ભલે ભલે આ જૈનમ સ્ટુડિયો પગલું રે મૂકે મને મળવાનું તું કદી ના ચૂકે રોજ કે સજગા તારા માટે રહું છું ભૂખે મને ના પાલવે તારું માથું જો દુખે હવે ખાલી ખોટો દેખાડો ન કરશો જાનુડી મારી બોલો હમજી ના બોલશો રે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે એ મારી નવરંગી વાડી માં કેવડો ઓખીનો રે હા એ મારી નવરંગી વાડી માં કેવડો ઓખીનો રે
દેવકો કંસાળા बीच भंवर में नैया मेरी डूब गई अरमानों की सेज सजाई टूट गई बीच भंवर में नैया मेरी डूब गई अरमानों की सेज सजाई टूट गई दिल को दिल भर बिछड़ गयो मेरो जीन लागे मेरो दिल को दिल भर बिछड़ गयो मेरो जीन लागे मेरो प्यार ही चले गयो मेरो जीन लागे मेरो जीन लागे मेरो जीन लागे हाय मेरो जीन लागे मेरो जीन लागे फॉर्च्यूनर तारा जेवी तो मने हथर मोल से खास हमारा रोहित राठौड़ ने खास फरमाइशो हाँ रोहित राठौड़ हमारो खरा तारा जेवी तो मने हथर मोल से तारा जेवी तो मने हथर मोल से पण मारा जेवो प्रेमी तने नहीं मळे रे गरवी गुजरात में वीरो फरवाने जाय एवा अमदावाद शहर में किशन फरवाने जाय एवो अमदावाद में मारा नरोड़ा में किशन ऑटो मारवा जाय मारा बरोड़ा में ऑटो मारवा जाय या बाबा आ किशन मुदवा आ मारू नागलधाम आ बॉम्बे आ रणछोड़भाई ડાભી ए ठाकर ठाकर मारो 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 मोटो धणी मारो मोटो धणी अवलिया ठाकर ने खम्मा गणी अरे हारे बरवाडो ने हारे मुदवा ने हारे बाबा ने बेड़ो धणी मारा अवलिया ठाकर ने खम्मा गणी जय ठाकर मारा अवलिया ठाकर